સુરતના વેડ રોડ નાસિકનગરમાં થયેલા કથિત ભૂતિયા મકાનો ડિમોલિશનનો મામલો હવે રાજકીય વળાંક લઈ રહ્યો છે। આ મુદ્દે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ મેદાનમાં ઉતરી આવ્યા અને પાલિકાની વિરોધમાં ધરણા પર બેઠા છે। ધારાસભ્ય તુષાર ચૌધરી સહિત કોંગ્રેસી આગેવાનોએ સુરત મહાનગરપાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો। તુષાર ચૌધરીએ કહ્યું, પાલિકાની તપાસ સમિતિ માત્ર નાટક છે। જે લોકો આ સમિતિમાં છે તેમના પર પણ તપાસ ચાલી રહી છે। આ એક મજાક છે। તેમણે આગળ કહ્યું કે આ મામલે એસએમસી, બિલ્ડર કે પોલીસ ગમે તે જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ। કોંગ્રેસ નેતૃત્વએ નાસિકનગર ડિમોલિશનની તપાસ માટે ગાંધીનગર સ્તરે સ્વતંત્ર સમિતિની રચના કરવાની પણ માંગ કરી છે। હાલ ધરણા સ્થળે કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિક લોકોનો ઉમટેલો જમાવડો જોવા મળી રહ્યો છે। પાલિકા અને પોલીસ વહીવટીતંત્ર તાકીદના મુદ્દે બેઠકો કરી રહ્યું છે। આ મામલે હવે રાજ્યનું ધ્યાન સુરત તરફ ખેંચાયું છે। जिस तरह आप देख रहे हैं कि यहाँ करीबन 100 से अधिक परिवारों के घर तोड़े गए हैं। आज वो पूरे परिवार सड़क पे आ गए हैं। तो हमारी पहली मांग ये है महानगर पालिका के थकी कि उनको वैकल्पिक व्यवस्था का आयोजन किया जाए, उनका रहने का प्रबंध किया जाए, उनके सोने का प्रबंध किया जाए, उनके खाने का प्रबंध किया जाए और आने वाले दिनों में जब सरकारी आवास का आवंटन हो तो उनको प्रायोरिटी देके भी उनको सरकारी आवास दिया जाए। और जिस फ़ायदे के लिए ये डिमोलिशन किया गया है, क्या उन्होंने भी महानगर पालिका से उनका प्लान पास करवाया है? क्या उनके पास अधिकृत उसकी अवधि की सम्मति है? अगर नहीं है तो उनकी भी जांच की जाए और उनका अगर इलीगल कंस्ट्रक्शन है तो वो भी तोड़ा जाए। ये हमारी मांग है।